આવનારા દિવસોમાં જો અમારા આંબા ડુંગર અને આજુબાજુના 28 ગામ અને અમારા હાઇડ્રો પ્રોજેક્ટના નસવાડીના ગામના લોકોને જો પ્રશાસન હેરાન પરેશાન કરવા આવશે તો સમજી લો પાડલિયાવાડી અમે કવાંટમાં પણ કરીશું। પાડલિયાવાડી કવાંટમાં પણ થશે। જે જંગલ ખાતાને પોલીસના માથા તૂટ્યા હતા એ જ પ્રકારે આવનારા દિવસોમાં અમારા એક પણ આદિવાસી ખેડૂતને અહીંયા ખોટી રીતે હેરાન કર્યો છે તો તમારા પણ અમે અહીંયા ભૂક્કા બોલાવી દઈશું। સાથીઓ, આ લોકોને ટેપ પડી ગયેલી છે સત્તામાં બેસીને પોલીસનો ઉપયોગ કરવાનો, જંગલ ખાતાનો ઉપયોગ કરવાનો। પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, આજે જેટલા પણ આ કાર્યક્રમમાં પોલીસ વ્યવસ્થા માટે, કાયદો વ્યવસ્થા માટે ઊભા છે, પોલીસ માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો। જે પોલીસ અધિકારીઓ સંવિધાન પ્રમાણે સુરક્ષા, શાંતિ અને સલામતીનું કામ કરે છે, સેવાનું કામ કરે છે, એવા ઈમાનદાર, પ્રામાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓને ચૈતર વસાવાના કળ ખાતે સલામ કરું છું મેં। પણ એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, જે ભ્રષ્ટાચારી છે, જે સાંસદ, ધારાસભ્ય, એમના મંત્રી તંત્ર, એમના ભાજપના નેતાઓના ઇશારે અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે, એસી ચેમ્બરમાં બેઠેલા એસપી ના ઇશારે, આઈજી ના ઇશારે અહીંયા ખોટી રીતે દંડો ઉઘરાવે છે, રેડ પાડે છે, એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું છોડી દેજો, બંધ કરી દેજો, ખોટા કેસ કરવાનું બંધ કરી દેજો। નહીં તો જે દિવસે અમે રોડ પર ઉતરીશું ને તે દિવસે તમારા બધા પોલીસ અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસીને આદેશો કરે છે